હેલો મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ. મિત્રો, હું જે ડેજર ગામ છે તેની મુલાકાત લીધી અને ત્યાર પછી હું જઈ રહ્યો છું હરેડા. અને વાત કરું તો અહીં મને કેટલાક મિત્રો મળી ગયા છે. તો કેમ છો? મજામાં. હા, કયું ગામ થાય તમારે? આ સાતકુંડા ફાજર ફળ્યું. એવું એમ? હા, આ જે દેખાય તે. હા 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 હા, બરાબર બરાબર. બધા ત્યાંના જ છો? ત્યાં. હા, બરાબર. એટલે મારે તો જવું હતું હરેડા. તો અહીં હરેડા કેટલા કિલોમીટર થશે? 1.5 કિલોમીટર જેવું થાય. 1.5 કિલોમીટર જેવું. એવું એમ? તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ હરેડા અને ત્યાં જે ગામ છે તેનું જે લોકેશન છે તે પણ જોવાલાયક છે. ઘણું બધું જોવાલાયક છે. તો આ બધું જ તમને બતાવવાના છીએ. અને તો ચાલો નીકળીએ. આપણે થોડા આગળ વધ્યા પછી આપણે ફાઇનલી આવી ગયા છીએ હરેડા ગામ. અને અહીંથી થોડી તમને ઝલક બતાવું કે જુઓ, સામે આવેલા છે ડુંગરો અને અહીં નીચે આવેલા છે મકાન. જુઓ, અહીં મોટે ભાગે જે છૂટા છવાયા મકાનો તમને જોવા મળશે. તો ચાલો આપણે આગળ વધીએ. ઉતારું ચાલુ છે. આ બાજુ આવી તો બધા લાઈનમાં આવો. મને ખબર પડે ને કને આલી કને નહીં આલી. કાકા મને હો તને તો હાલવાની યાર. એ બધી આપી કોઈ મને બધી આપકા નહીં. એ ના લેતા નાલી નથી આલી આલી હે ને હો આ બે લે કાકા ના પેલા નાનો પણ નહીં તમે લડે હો પછી નહીં લડે. આવ પેલા ને એક ના હોય, એક બીજી બે. મને એક જ આલી. આહા, મને આલી પડે લે કાકા મારો વિડિયો ઉતાર્યો ની. હા, વિડિયો ઉતાર્યો ની. હે વિડિયો ઉતાર્યો ની. અરે ઉતરી જો. હરેડા ગામની સાચી સુંદરતાને જો તમારે માણવી હોય તો તેના માટે તો તમારે અહીં જ આવવું પડે. કારણ કે અહીંનો જે નજારો છે તે અદ્ભુત છે, અનેરો છે. અને અહીં આવેલા મકાનો છે તે મોટે ભાગે નળિયાવાળા છે. અને વાત કરું તો તેની જે દિવાલો છે તે પાકા પાયે બનાવેલી છે, એટલે કે ઈંટોથી બનાવેલી છે. અહીં રહેતા લોકો વિશે જ્યારે મેં જાણવાની કોશિશ કરી તો મને જાણવા મળ્યું કે અહીંના લોકો મોટે ભાગે ખેતી ઉપર નિર્ભર છે, સાથે સાથે થોડું પશુપાલન પણ છે. અને બીજો સાઈડમાં વાત કરવામાં આવે તો તેમને માછીમારીનો પણ ધંધો ચાલે છે. અને તેનાથી આગળ વાત કરવામાં આવે તો કેટલાક લોકો બહાર પણ ખેતમજૂરી કરવા માટે જતા હોય છે. અને આ પ્રકારે અહીંનું રોજિંદુ જે જીવન છે તે ચાલે છે. મિત્રો, હરેડા ગામની વાત કરું તો એક બાજુ ડુંગર આવેલો છે, એક બાજુ પાણીનો આખો પટ્ટો છે અને તેની વચ્ચે આ જે ગામડું છે આવેલું છે. અને ખરેખર એટલું સુંદર અને અદ્ભુત દેખાય છે. જો તમને નજારો બતાવું, આ જે સામે જુઓ આખો પાણીનો પટ્ટો દેખાય અને આ છે હરેડા ગામ. અહીંથી જે નજારો તમને દેખાય જુઓ. આ બાજુ ડુંગર આવેલો છે અને આ જે રસ્તો દેખાય છે તે રસ્તેથી આપણે આવ્યા છીએ. મિત્રો, આપણે હરેડા ગામ છે તેનાથી થોડા આગળ આવ્યા છીએ અને અહીં ઘણા બધા ગામ છે. તો જુઓ કે અહીંનો તમને વિસ્તાર બતાવું અને આ બાજુનો જે નજારો છે તે જુઓ. સામે આવેલા છે મોટા મોટા ડુંગરો
અને આ જે વિસ્તાર છે એકદમ લીલોછમ છે. અહીં મને એવું લાગે કે પાણીની તકલીફ મોટે ભાગે નહીં હોય. તો આવો નજારો છે. અને આપણે જઈ રહ્યા છીએ એ એકદમ સુંદર અને સરસ લોકેશન છે, ત્યાં જઈ રહ્યો છું. તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો. ઘણું બધું જોવા પણ મળશે, જાણવા પણ મળશે. અને તો ચાલો મિત્રો, આ બાજુનો જે નજારો છે તે કેવો લાગે છે. અને આપણે આગળ વધી રહ્યા છીએ. કેટલાક સારા પોઈન્ટો આવેલા છે જે જોવા માટે. અહીં રહેતા લોકોએ મને કીધું કે આગળ જાઓ, આગળ ડેમ બની રહ્યું છે, એટલે કે ત્યાં મોટા મોટા પાણીના ટાંકા આવેલા છે. અને ત્યાં પણ જોવા જેવું છે. ખરેખર ત્યાંની જે જગ્યાઓ છે તે ખૂબ જ સુંદર અને રળિયામણી છે. તો તે જોવા માટે હું ધીરે ધીરે આગળ વધી રહ્યો છું. અને મિત્રો, વાત કરું તો તમે અહીં ખરા ઉનાળાની અંદર પણ આવશો ને તો પણ અહીં તમને ઠંડક જ લાગશે. કારણ કે અહીંનું જે વાતાવરણ છે તે અલગ અને અનેરું છે. અને અહીં રહેતા લોકોની વાત કરવામાં આવે તો ખરેખર ખૂબ જ સારા છે. તમે જે કંઈ પણ પૂછશો તો તેઓ જવાબ આપશે અને શાંતિથી વાત કરશે, આવકારો પણ આપશે. મિત્રો, આપણે અહીં આવ્યા છીએ ફરવા માટે. અને આ બેન છે તે કહે છે કે ચલો ફરવા માટે અંદર. અને અમે જોવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો. તો મિત્રો, આપણે હરાડે ગામની અંદર આ જે અંદરનો જે નજારો છે તે જોવા માટે જઈ રહ્યા છીએ. અને વાત કરું તો આ છે પાનમ ડેમ. અને ડેમની અંદરની સાઈડે આ બધા ગામડાઓ આવેલા છે. તો જુઓ, આ સાઈડથી જે સામે દેખાય તે બાજુથી આપણે આવ્યા હતા. અને જ્યારે તમારે અહીં આવવું હોય તો આ ગામનું નામ શું કહેવાય? હારેડા વાઘોઈ. એટલે આ મતલબ મૂળ તો હારેડા જ ગણાય. હા, ના બરાબર છે. તો અહીં જે બધા મોટે ભાગના જે ગામડા છે તે ડેમની અંદર આવેલા છે. તો જુઓ, અને આ રીતે અહીં નજારો તમને જોવા મળશે. બેન, તમારું ઘર તો અહીંયા જ ને? હા, ના બરાબર. તો મિત્રો, આપણે અત્યારે બેનના ઘરે જઈ રહ્યા છીએ. અને ઘણું બધું તમને બતાવીશું, વાતો પણ કરીશું. તો વિડીયો જોતા રહેજો. મિત્રો, ભાઈઓ તો ઘણા બધા બોટિંગ કરતા જોયા છે, પણ બહેનો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને આજે અમારે શું નામ છે બેન તમારું? કંસી? આખું બોલો વ્યવસ્થિત. કંસી બેન અમને બોટની અંદર ફેરવે છે. તો ખરેખર બધા જ અહીંયા તો બોટિંગ કરતા લાગે ને. છોકરાઓ એ કરે ને, મતલબ નાના છોકરો હોય તો પણ કરતો હોય ને. બરાબર. હા. જો મિત્રો, અહીં મોટે ભાગે મકાઈની ખેતી વધારે થાય છે. કારણ કે મકાઈનું જે ઉત્પાદન હોય તે વધારે મળતું હોય છે. આમ તો મોટે ભાગે ચોમાસાની અંદર મકાઈની ખેતી કરતા હોય, પરંતુ આ શિયાળાની અંદર પણ અહીં વધારે મકાઈ જોવા મળે છે. તમારા બાજુ મકાઈ વધારે કરતા લાગે ને? કયા ધોરણમાં ભણો તમે? પૂરું થઈ ગયું?
પૂરું કેટલા ધોરણ સુધી? 8 8માં એમ? હા 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 બરાબર. આટલા સુધી જ જવાય ને? હવે તો આગળ તો નહીં જવાય ને એવું? તો આપણે જે ડેમનો કિનારો છે ત્યાં ફરીએ છીએ. અને વાત કરું તો જુઓ સામે જે તમને ડુંગર દેખાય છે ને, ત્યાં થોડું ઝૂમ કરીને બતાવું કે ત્યાં પણ મકાનો આવેલા છે. આ સામે દેખાય તે જગ્યાએ ડુંગરો આવેલા છે, ડુંગરોની નીચે પણ મકાનો આવેલા છે. અને આ રીતે નજારો છે. મિત્રો, આ જે પાણી છે એકદમ ચોખ્ખું છે, પરંતુ જ્યારે ચોમાસું હોય ત્યારે થોડું પાણી મતલબ ડહોળાતું હોય છે, પરંતુ તેના સિવાય તો અત્યારે પાણી એકદમ ચોખ્ખું છે. અને બીજું કે અહીં મોટે ભાગે ખેતીની અંદર મકાઈ જોવા મળે છે. મકાઈની ખેતી વધારે થાય છે, કારણ કે પાણી જો પૂરતું મકાઈને મળે તો મકાઈ હોય તે સારી થતી હોય છે. તો ચાલો હવે આપણે આગળ જઈશું. આપણા માટે અહીં નવાઈની વાત લાગે, પરંતુ અહીંના લોકો માટે તો રોજિંદુ થઈ ગયું. અને વાત કરું તો અહીં નાના નાના બાળકો પણ બોટિંગ કરે છે. જુઓ તમને અહીં બતાવું. આ ભાઈ અહીં જુઓ કે તેઓ 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને તે પણ બોટિંગ કરે છે. તો આ વસ્તુ તેમના માટે એકદમ નોર્મલ છે, પરંતુ આપણા માટે અલગ છે. તો ચાલો આપણે સામેના છેડે જવાના છીએ. આ બાજુ જે તમને દેખાય છે તે મારી પાછળ જે દેખાય છે તે પાણીના ટોકા બનાવવામાં આવેલા છે. અને અહીંથી પાણી અલગ અલગ જે ગામડાઓ આવેલા છે ત્યાં જાય છે. અને જુઓ આ છે આજુબાજુનો જે નજારો છે. અને આ ભાઈ દેખાય તે મારા જોડે જ છે, મતલબ મને બતાવે છે કે આ જગ્યાએ આ જોવા જેવું છે, આ સારું લોકેશન છે. તો હવે આપણે જઈશું પાછા રિટર્ન, કારણ કે હવે આગળ ક્યાંય જવા જેવું નથી. તો આપણે પાછા જઈ રહ્યા છીએ. અને બીજી વાત કરું તો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને હવે આવા જે અવનવા વિડીયો છે તે તમે આપણી ચેનલ ઉપર જોવા મળશે, તો વિડીયો જોતા રહેજો. જય હિન્દ, વંદે માતરમ.